નમસ્કાર. આજની તારીખ 4 એપ્રિલ અને એટલે વાંસદાની અંદર ગૃહમંત્રી અમિત શાહ આવશે. લોકસભાની ચૂંટણીનો પ્રચાર ખૂબ વેગમાં થઈ રહ્યો છે. આપણે નવસારીના દુધિયા તળાવ ઉપર છે. સવારના 7 વાગ્યા છે અને કેટલાક મિત્રો અહીં પોતાની શારીરિક કસરતો કરે છે અને કસરતો કરતાં પોલિટિકલ વ્યૂઝ તેઓ આપતા હોય છે. આજે એ બધા જોડે વાત કરીશું અને જાણીશું છું કે નવસારીની અંદર બેઠક ઉપર CR પાટીલ જે લડવાના છે, સામે નૈશદ દેસાઈ છે. કહેવામાં આવે છે કે CR પાટીલનું પલડું ખૂબ ભારી છે, પણ આ પલડાની અંદર હવે કેટલી લીડ CR પાટીલની આવે ને લોકોનો શું મંતવ્ય છે તે આપણે જાણીએ. તમારથી શરૂઆત કરું. શું નામ તમારું? નહીં એવું. શું નામ ભાઈ તમારું? મારું નામ જયેન્દ્ર ગામી છે. જયેન્દ્રભાઈ, શું લાગે છે વાતાવરણ લોકસભાનું ચૂંટણીનું? ટીમમાં તો બીજેપી જ આવશે. બીજેપી શું કારણ હોઈ શકે? કારણ કે કોંગ્રેસના કોઈ કાર્યકર્તા છે જ નહીં, અહીંયા મળતા જ નથી, દેખાતા જ નથી કે પ્રચાર કરે કે કોઈ કામ કરે કે કોઈ વિરોધ કરવા માટે પણ કંઈ નથી. હજુ 5 વર્ષ કોંગ્રેસના ઉમેદવારનું નામ ખબર છે? એ સુરતના કોઈ છે, નામ હું ભૂલી ગયો. હા, તો રાજકારણમાં ગઈકાલે હજુ મને હજુ લગીને દેખાયા જ નથી નવસારીના. દેખાય નહીં તો મત કેવી રીતના આપો? એ જ વાત છે. બરાબર છે. શું કેવું? નવસારીમાં ઓફિસનું કોઈ ઉદ્ઘાટન જ નથી હજી કોંગ્રેસની. હા, કોંગ્રેસના. હા, કોંગ્રેસે પાછું ઘેરે તો બેસવું પડે. હા, 100%. હા. શું નામ છે દાદા તમારું? ચિમનભાઈ પટેલ. ચિમનભાઈ, કેટલા વર્ષની ઉંમર? ઉંમર 75 વર્ષ. તો બહુ ચૂંટણીઓ જોઈ હશે તમે તો. ચૂંટણી જોયા બધાય. એવું છે? ફરી એકવાર બોલવું પડશે. હા, શું લાગે છે તો વાતાવરણ અત્યારે? વાતાવરણ તો ભાજપ તરફી જ છે. કોંગ્રેસનો કઈ કાર્ય કરતા નથી, કામે નથી એના, એટલે તો ભાજપ જ આવશે. મોટી ઝાડુવાળી ઓલી આપ પાર્ટી, એ આ પાર્ટી તો કોઈ પાર્ટી જ ન કહેવાય, એનું નામ જ ભૂલી જવાનું. કેજરીવાલ ગાયબ. કેજરીવાલ ગાયબ, ચોર પાર્ટી એક નંબર. શું લાગે કયા એવા મુદ્દા હશે કે લોકો નરેન્દ્ર મોદીને મતદાન કરશે? મોદી ડેવલપમેન્ટ બહુ સારું કર્યું છે. બાકી જે બધા જાતિવાદ ને આ તે બધું પર્સનલ અલગ છે. બાકી ડેવલપમેન્ટ ને લોકોનું ઉદ્વાર પાસે સાયકલ નહોતી, એની પાસે બધી પાસે બાઇકો અને ગાડીઓ આવી ગયા છે. કોની પાસે સાયકલ? બધાય પાસે. કોઈ માણસ એવો નથી. પણ દાદા, એ તો હવે તમારે 10 લાખનું ગાડું લેવું હોય ને, તમે 25,000 ડાઉન પેમેન્ટ ભરો એટલે ગાડું મળી જાય, પણ 10 લાખ ચૂકવવા તો પડે ને. લોન ના હપ્તા ભરવા પડે ને. આવક હપ્તા માટે આવક જોઈએ ને. હા, એટલે આવક છે તો જ લે ને લોન. એવું છે. રોજગારી નવસારીમાં છે? રોજગારીનો કાંઈ કામ પોતા પાસે સ્કિલ નથી, એટલે રોજગારીનો પ્રોબ્લેમ છે. બધાય માણસોની ઘટ છે. પ્લમ્બર છે, આ છે, કોઈ માણસો મળતા જ નથી. કાંઈ કોઈને કાંઈ શીખવું નથી, સીધું સાહેબ બનવું છે તો ડાયરેક્ટ સાહેબ ન બનાય. શું લાગે છે વાતાવરણ? શું નામ તમારું? એ તો સવાલ જ સુરેશભાઈ. સુરેશભાઈ, સવાલ નથી આવતો એમ? સવાલ જ નથી આવતો. કોઈ હરીફા જ નહીં મળે અહીંયા. હરીફ હોવો જોઈએ કે ના હોવો જોઈએ? હોવો જોઈએ પણ છે નહીં કોઈ. કેમ કે એ લોકો પાસે કોઈ એવો કેન્ડિડેટ જ નથી કે CR પાટીલની સામે ઊભો રહી શકે એવો. નૈશદ દેસાઈ એ ધોતિયું પહેરીને ફરે છે. શું લાગે છે ગાંધીનું પેલો વેશ પહેરીને ફરે છે? ગાંધી જેવી વિચારધારા? ગાંધી નથી બની જવાતો. નથી બની જવાતો. આમ તો પછી આપણે સ્વામી વિવેકાનંદનો વેશ ધારણ કરી લઈએ. હા, પણ સ્વામી વિવેકાનંદ નહીં બનાય. પાટીલ સાહેબની 10 લાખની લીડ આવશે ખરી આ વખતે? સવાલ જ નથી. આવશે. ઓહો, તમે મતદાન કરશો? કેમ નહીં? પોતાના પરિવારને કરાવશો? હાજી. શું નામ ભાઈ તમારું? હસમુખભાઈ. હસમુખભાઈ, શું લાગે વાતાવરણ? તો ભાજપ જ આવે ને. ભાજપ જ આવે? હા. શું કારણો ભાજપ આવવાના? કારણ પ્રોગ્રેસ થોડોક છે. નવસારીમાં કયો પ્રોગ્રેસ જોયો તમે? ઘણું આ તમે મૂકેલું છે બધું અહીંયા સુધી. પહેલા હવે સાહેબ, આ તો 2,000 રૂપિયાની એક બેન છે, આ 6,000 રૂપિયાને પ્રોગ્રેસ નાખી. આનું આખું તળાવ એ લોકોએ કર્યું છે. તળાવનું એ લોકોએ આયોજન કર્યું છે. ચોખ્ખું પાણી લોકોને પીવા મળે ને સારામાં સારું છે. અહીંયા લોકો સવારે મસ્તીથી ફરતા હોય. ચોખ્ખું પાણી વિજલપુર વિસ્તારમાં નથી એવી ફરિયાદ છે. આનામાંથી એ લોકોએ કરવી જોઈએ. થોડા કસરતો છે જ, કામો હવે થોડા કરવા પડે. ગંદકી બાબતે નવસારી ગંદકી બાબતે તો આપણે ધ્યાન રાખવાનું. થોડુંક સારું છે. ગંદકી તો પબ્લિકે જ ધ્યાન રાખવું પડે. આજો ને અહીંયા જ આટલી દુનિયાભરની ભરાઈ. નગરપાલિકા થોડું કંઈ આ તળાવમાં જે ગંદકી ભેગી થયેલી છે તે કોણ સાફ કરે? કરવું પડે, પણ હવે ટાંચા કોણ કરે? નગરપાલિકા. તો તમે કેમ કહો જનતાએ ધ્યાન રાખો? એટલે રોડ પર ગંદકીનું ધ્યાન આપણે જ રાખવું પડે. આપણે નહીં કરવી જોઈએ ગંદકી. આપણે નહીં કરવી જોઈએ. નગરપાલિકાએ આપવું જ જોઈએ. નગરપાલિકાનું કામકાજ કેવું છે? ઠીક છે. હવે એટલું બધું એ પહેલા જે એટલું બધું વખાણવા લાયક નથી. પૈસા બહુ ખર્ચવા પડે છે એમ. એ તો આજે આપણે કાંઈ એવું આવ્યું નથી. શું લાગે છે વાતાવરણ ભાઈ? ભારતીય જનતા પાર્ટી વન તરફ સ્વીપ કરે છે નવસારી લોકસભા ક્ષેત્રમાં. નહીં રહે કોઈ ચક્કર મેં, નહીં હે કોઈ ટક્કર મેં. વન સાइड ભારતીય જનતા પાર્ટી. 400 પારનો નારો
400 પારનો નારો તો જુઓ એક અતિરેક સાથે નારો છે, પણ એટલું 100% એટલું કહી શકાય આપણને કે 350 થી 350 વચ્ચે એનડીએ રહેશે ભારતીય જનતા પાર્ટીના એલાયન્સ સાથે. ગુજરાતની 26 બેઠકો ઉપર શું લાગે છે? એમાં ગેનીબેનવાળી જે છે, એક તો સિક્યોર થઈ ગઈ. બનાસકાંઠાવાળી જે છે એ સીટ પર જરાક તકલીફ જેવું લાગે છે, કેમ કે હું બનાસકાંઠાથી બિલોંગ કરું છું, ત્યાંના વાતાવરણને સારી રીતે જાણું છું. બાકી 25માં બીજો કોઈ જગ્યાએ વાંધો નથી. આ બાજુ પાટણ ને પછી આ ભરૂચની સીટ, ત્યાં કોઈ તકલીફ નહીં આવે, ખાલી એક બનાસકાંઠાવાળી તકલીફ. વલસાડમાં કટોકટ ટક્કર રહેશે, પણ તેમ છતાં જીતશે ધવલભાઈ જે ભારતીય. અમદાવાદ સાઈડનો વોટ શેર વધશે ખરો? અમદાવાદ લડે છે ત્યાં તો અમિત શાહ તો પહેલાં બી ત્યાં લડેલા છે, અને ત્યાં તો એક કમિટેડ વોટર્સ છે જે ભારતીય જનતા પાર્ટી સાથે વર્ષોથી ચાલ્યા છે, અને હવે બી ચાલશે, એમાં કોઈ ફરક નહીં પડે. કોંગ્રેસના કાર્યકર્તાઓને શું કહેશો? કોંગ્રેસના કાર્યકર્તાઓને એટલું જ કહીશ કે જ્યાં સુધી તમારી ઉપરની નેતાગીરી જે તુષ્ટિકરણની રાજનીતિ રમી રહી છે, અને જે મુસલમાનોને પર્ટિક્યુલર ફાયદો થાય એ રીતનું જે ધર્મ આધારિત તમે જે વાતાવરણ ઊભું કરી અને ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારા જે છે સૌનો સાથ અને સૌનો વિકાસ, એને ખોટું પાડી રહ્યા છો, એ કોઈ સંજોગે ચાલે એમ નથી. તમારે તુષ્ટિકરણને સાઈડ પર મૂકી અને ભારતને તમારી સમ્યક દ્રષ્ટિમાં જોવો પડશે, ત્યારે જઈને તમારો ઉદ્ધાર થશે. બાકી આ જીવનમાં તમારો ક્યારેય ઉદ્ધાર નથી. એવું બધા કહેતા હોય યુવા પેઢી બી કે જે દિવસે રાહુલ ગાંધી કોંગ્રેસમાંથી નીકળે છે ને કોંગ્રેસનો થોડોક ઉદ્ધાર થશે. નહીં, રાહુલ ગાંધી હોય કે કોઈ પણ હોય, ભલે તમે પ્રમુખ બની જાઓ, પણ તમારો સમ્યક જાતિવાદ લઈને ચાલવું પડશે, સૌને સાથે લઈને ચાલવું પડશે. ખાલી ને ખાલી માત્ર ને માત્ર મુસલમાનોને જો તમે પ્રમોટ કરવાના હો, ઓબીસીના આરક્ષણ તમે મુસલમાનોને આપી દેવાના હો, દરેક સંસાધન પર તમારો પહેલો હક મુસલમાનોનો હોય, તો એ હવે હિન્દુ સમાજ ક્યારેય કબૂલ નહીં કરશે. અને તમે જોયું કે સંસાધનો પર સૌથી પહેલો હક મુસલમાનોનો. અરે યાર, આપણી બેન દીકરીઓ પર પહેલો હક મુસલમાનોનો. કેટલી છોકરીઓ મરી ગઈ લવ જિહાદના નામ પર, હજારોની તાદાદમાં છે એ છોકરીઓ. એટલે આ જે બધું છે ને અમારી મુખ્ય પીડાઓ છે, એ પીડા ઉપર ભારતીય જનતા પાર્ટીએ ધ્યાન આપ્યો છે, માટે અમારો મત એક મેં ભારતીય જનતા પાર્ટીને રહેશે, બીજી કોઈ પાર્ટીઓને ક્યારેય નહીં રહેશે. અને એક કોંગ્રેસને માત્ર એક જ શિખામણ કે તુષ્ટિકરણ છોડો અને સમ્યક પૂરા ભારતને એક રીતે મૂલવો તમે, તો કદાચ તમારો ઉદ્ધાર થશે. એ બી 10-15 વર્ષ પછી, બાકી અત્યારે તો ઉડીને હોઈ જાઓ. બહુ કડક અને બહુ ક્લીન વાત કરી દીધી, બહુ સ્પષ્ટ વાત કરી દીધી. એમના જે વિચારો હતા તે બહુ સ્પષ્ટ રીતના, સીધી રીતના સામે મૂકી દીધા. કોઈ પણ જાતની તાકાતોબડી વગર સીધી વાત કરી દીધી. શું નામ છે તમારું? कुछ नहीं. अरे नाम तो बोल, नाम तो पता होगा ना. अपन भी नाम भी नहीं पता है. કેટલા ભાઈ વાતો કરો? શું નામ છે ભાઈ તમારું? केपी सिंह, कमलेश प्रताप सिंह. कमलेश प्रताप सिंह. क्या लग रहा है? अच्छा लग रहा है, भाजपा ही आएगी. भाजपा ही आएगी. भाजपा क्यों आएगी? काम कर रहे हैं मोदी जी, जब से आए हैं विकास हो रहा है चौतरफा देश का. आपके हिसाब से मोदी जी के राज में कौन से 5 अच्छे काम हुए? 5 अच्छे काम जो विश्व में अपना वर्चस्व बढ़ा इंडिया का. कैसे विश्व में वर्चस्व कैसे बढ़ा है? देश नीति सब जगह जाके कहीं. कनाडा में जॉब नहीं मिल रही अपने लड़कों को. कनाडा में नहीं मिल रही, मिलेगी हर इंडिया में मिल रही है जॉब. कौन कह रहा नहीं मिल रहा है? तो लोग बाहर क्यों जा रहे हैं? बाहर तो जाने की शौक है, यहाँ के लोग बाहर जाते हैं घूमने टहलने, काम 40-50 लाख रुपए खर्च करके कोई बच्चा विदेश पढ़ने जाता है तो उसके शौक के लिए जाता है? नहीं, पढ़ने जाता है अपना शिक्षा ग्रहण करके, फिर इंडिया आके ही. ऐसा क्यों नहीं होता कि इंडिया में ही ऐसी पढ़ाई कर पाए? नहीं, इंडिया में भी कर रहे हैं ना बच्चे जो हैं अच्छे, उनको भी अच्छा जॉब मिल रहा है. रोज 5000 लोग फ्लाइट में उड़ के जाते हैं मुंबई से कनाडा. अपना जनसंख्या इतना ज्यादा है, जनसंख्या नियंत्रण लाए मोदी जी से बोलिए. जनसंख्या ज्यादा है तो टैक्स भी ज्यादा होगा अपने इधर. टैक्स कहाँ कौन भरता है हिंदुस्तान में? बहुत कम, मामूली 10%. सर जी ये टी शर्ट आपने पहना है ना, कितने का लिया है? कितने का है? 100-150 का होगा. और 100-150 में से है ना 40-50 रुपए टैक्स भरा होगा. वो तो लगेगा, देश में रहते हैं, विकास होगा. कैसे बोलते हो कि टैक्स नहीं भरते? कोई रोड पे चल रहे हैं, रोड बन रहा है बढ़िया, तो टैक्स तो भरना पड़ेगा हर जगह. हमारे यहाँ टैक्स की सुविधा बहुत बड़ी है, सबसे अच्छा टैक्स पेयर कंट्री यही है, क्योंकि आप हर एक चीज पे टैक्स देते हो सर. देते हैं, हर एक चीज पे, फर्नीचर से विदेश में ज्यादा देते हैं, यहाँ कम दे रहे हैं टैक्स. यहाँ पे 20% लोग भी नहीं दे रहे हैं, 10% लोग दे रहे हैं टैक्स. कौन ऐसा बोलते हैं? 20% लोग इनकम टैक्स नहीं दे रहे होंगे. हाँ, तो वही इनकम टैक्स ही मेन है ना. लेकिन सब गुड सर्विस पे टैक्स होता है, वो तो दे रहे हैं ना आप. हाँ, वो तो दे रहे हैं, तो सरकार के पास ही जाता है ना. तो उसी पैसे से लोगों के आवास बन रहे हैं, ग्रामीण योजना जो चल रही है, शहर में सड़क बन रही है. एजुकेशन के बारे में, एजुकेशन हब क्यों नहीं हो रहा है इधर? एजुकेशन हब भी हो रहा. कितनी यूनिवर्सिटी खोले मोदी जी जब से आए. क्यों बच्चे बाहर जाते हैं? जा रहे हैं, जिसके पास पैसा ज्यादा हो जा रहे हैं. जिसके पास पैसे ज्यादा है. भाई શું નામ છે તમારું? બોલો જી.
શું નામ છે તમારું? સંજયભાઈ પટેલ. સંજયભાઈ, શું લાગે વાતાવરણ ચૂંટણીનું અત્યારે? વન સાઈડ. વન સાઈડ. કેમ વન સાઈડ? હવે નરેન્દ્ર મોદી છે પછી વન સાઈડ જ હોય ને. कांग्रेस? હા બાબા बाबा भी मिल नहीं रहा. बाबा मिल नहीं रहा है. बाबा जाएगा तो कांग्रेस का कुछ कल्याण होगा क्या? हाँ तो 100%. तो 100%. हाँ और बाबा की मम्मी जाएगी तो? हाँ तो उससे बढ़िया. तो उससे बढ़िया. ऐसा रीजन हो सकता है कि ये राहुल गांधी और सोनिया गांधी की वजह से कांग्रेस का अभी तक उद्धार नहीं हो पाया? पहले था लेकिन ये लोग आए तब से खत्म. नवसारी में कौन कौन से अच्छे काम आपको लगे बीजेपी के? हैं नवसारी में કયા કામો સારા લાગ્યા તમને? નવસારીમાં તો હા રોડ રસ્તા છે, પાણી સગવડ છે. રોડ રસ્તાના અહેવાલ તો હું દર વર્ષે 4 વખત બનાવું, વરસાદમાં આખા તૂટી જ ગયેલા હોય. હા એ વાત બી સાચી છે પણ જે છે હતું તેના કરતાં સારું છે. શું કહો છો? નવો ફ્લાયઓવર બન્યો ને હમણાં સ્ટેશન? નવસારીમાં. હા. હવે કોઈ ચાલીને ચડીને જવું હોય તો શું કરવું? હે કોઈ ચાલીને જવું હોય ક્રોસ ચાલીને આપણે ફાટક છે ને ગરનાડું છે ને, ગરનાડા પરથી જઈ શકાય ને. ફાટક અને ફૂટ ઓવર બ્રિજ બે અલગ અલગ વસ્તુઓ છે. હા. ફાટક એટલા માટે હોય છે કે ટ્રેન જ્યારે જવાની હોય ત્યારે ફાટક ક્લોઝ કરીને પછી ખોલીને જાય. ફૂટ ઓવર બ્રિજ એવી છે કે ટ્રેનનો વાહન વ્યવહાર ચાલુ રહી હા. અને માણસ અહીંથી ત્યાં જઈ શકે. બરોબર. હવે કોઈ ટ્રેન પકડવી હોય તો ટ્રેન જવાનો તો વરાહ નહીં જોશે, નહીં, એને ટ્રેન પકડવી જશે. Right છે, તો હા. ફૂટ ઓવર બ્રિજ આટલા મોટામાં બનાવ્યો નથી. શું કહેશો એ બાબતે? એ બાબતમાં તો શું કહી શકીએ? બનાવવો જોઈએ કે નહીં? બનાવવું જ જોઈએ ને, કેમ નહીં? આપણે સુવિધા કેમ કે કોઈ આટલો બધો બ્રિજ ચડીને થોડો અને એકી સાથે કેટલી 4-4-5-5 ટ્રેનો જાય છે, બરોબર છે, તો લોકોને કેટલી વેઇટ કરવી પડે છે ત્યાં, લગભગ કલાક સુધી તો ઊભું રહેવું પડે છે. એટલે ફ્લાયઓવર બનાવતા એટલે સુવિધા તો થશે, એટલે સારું થયું ને એમ. ફૂટ ઓવર બ્રિજ તો હા. ફ્લાયઓવર આ નવસારી માટે ખરેખર એક અમૃત સમાન રત્ન સમાન કામ થયું છે. આ થયું જ છે ને, એમાં તો અને કોઈ ના બીજું નથી. થાય બી છે આપણે અહીંયા વિજલપુરમાં. વિજલપુરમાં વિજલપુરમાં કયું? બને છે ને. બને છે. હા તો પછી- વિજલપુર તો 10 વર્ષથી યાર કહેતા છે. પણ થાય થયો ને. ધીમે ધીમે હા ધીમે ધીમે ટીપે થાય છે ને. સરોવર ભરાય છે. હા. બીજા કયા કામ નવસારીમાં સારા અરે લાગ્યા? ઘણા કામ છે. આ જુઓ ને તળાવ કેટલું સરસ છે આપણું દુધિયા તળાવ. એનું તમે આ જોયું ડેવલપમેન્ટ? આજ સુધી કોઈ ડેવલપમેન્ટ કર્યું હતું? કોંગ્રેસની જ્યારે સરકાર હતી ત્યારે કોઈ જાતનું ડેવલપમેન્ટ નહોતું. હા. એ પછી બીજું તે પછી ઘણા કામ થયા છે, ગણાય નહીં. આપણે 5 ગણાવો ને 5. અરે ગણાય જ નહીં, એટલા કામ સારા થયા છે. 5 ગણાવો 5 એમ 5. હવે એ પબ્લિક ને પૂછો, બધાને જ ખબર છે. બધાને શું નામ છે તમારું? ભાજપની સરકારે જે કામ કર્યા છે એ કદી કોંગ્રેસની સરકાર કામ કરી કહેવાની જ નથી. જેટલા ભાજપની સરકારના વખાણ કરે એટલા ઓછા છે. રોડથી માંડીને બધે સુધી દવાખાનાના ખર્ચા ને બીજા મા કાર્ડની બીજા બધું ભાજપની સરકાર જે કામ કર્યું છે આજ દાડા સુધી કોંગ્રેસની સરકારે કદી કામ કર્યું નથી. કોંગ્રેસની સરકાર હવે પાછી આવશે ખરી જે રીતના દેખાય છે? કોંગ્રેસની સરકાર લગભગ કદી આવે નહીં અને કોઈને બાકી ગુમરાહ બનાવે અને થોડા ઘણો માણસ એમાં જાય તો કંઈ માનતા નથી. પણ કારણ કે માણસ તરીકે ભાજપને જ વોટ અપાય અને ભાજપ જ બાકી રામ જેવું છે. એટલે માણસ તરીકે ભાજપને વોટ અપાય તો પેલા બીજી પાર્ટીને વોટ આપતા હોય એ લોકો માણસો નથી? એ બધા માણસો હારા પણ માણસને કોઈ ભોળો માણસ હોય ને ગુમરો બની જાય. હા એટલે ભાજપની સરકાર જ હારી છે અને ભાજપની સરકાર જ બાકી નસીબમાં લાગે છે કે માણસને ભાજપની સરકાર જ કામ સારા કરશે એમ. બહુ સરસ વાત કરી. મોદી સાહેબના કયા કામો ગમ્યા? धारा 370 हटाया मोदी जी ने, जो सबसे बड़ी उपलब्धि है. राम मंदिर बनवाया जो आज देश के लिए सबसे बड़ा गौरव का है. कांग्रेस के लोग ऐसा नहीं, बोलते हैं. कांग्रेस तो रोक रही थी हमेशा. सुनो 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 कांग्रेस के लोग ये बोलते हैं कि मोदी समर्थक ये बोलते हैं कि धारा 370 हटाई, लेकिन उनको पता ही नहीं है धारा 370 क्या है. आपको पता है? हाँ बिल्कुल पता है. क्या है? हिंदुस्तान का कोई भी व्यक्ति वहाँ पे कुछ नहीं ले सकता था. हम इंडियन वहाँ पे अपना कुछ नहीं कर सकते थे. वहाँ झंडा पाकिस्तान का फहरा, उनका खुद का कश्मीरी का झंडा था. आज हिंदुस्तान का झंडा वहाँ पे लग रहा है. वो कश्मीर का झंडा क्यों था तब? वो अपना मानते थे, स्वतंत्र मानते थे, पाकिस्तान को अपना. पाकिस्तान की लड़कियां वहां जा सकती थी, यहाँ की लड़कियां या यहाँ के लड़के वहाँ शादी नहीं कर सकते थे, पाकिस्तान वाले कर सकते थे. तो अब क्या परिवर्तन आ गया? अभी तो सब इंडिया, सब आम आदमी जाए वहाँ पे, मकान ले, दुकान ले, कुछ भी करे. कुछ खरीदा है किसी ने? खरीद रहे हैं लोग, कंपनी में खरीद रहे हैं, जाके तमाम इन्वेस्टमेंट हो रहा है. और राम मंदिर सबसे बड़ा तो गौरव है, राम मंदिर बन गया. आप कब जा रहे हो अयोध्या? हम तो अयोध्यावासी हैं, हम तो वहाँ जाते हैं. मोदी जी से एक अनुरोध है कि इस बार आए तो जनसंख्या नियंत्रण कानून जरूर लाएं. वो तो जरूरी है. हाँ, सबके लिए, एक विशेष वर्ग के लिए नहीं, सबके लिए लाएं. हाँ, वो तो सबके लिए ही होता है. कांग्रेस लाई थी नसबंदी तो केवल एक वर्ग के लिए लाई थी. वो कितना गलत हुआ था.
सबके लिए समान नागरिक संहिता होना चाहिए। क्या लगता है कांग्रेस वापस खड़ी हो पाएगी? नहीं, कांग्रेस का कोई सवाल ही नहीं है, अभी जिंदगी में कांग्रेस नहीं आएगी। और उधर योगी बाबा कैसे, मजे में? योगी बाबा तो उनका पूछना ही क्या। योगी बाबा जैसा सीएम गुजरात में होना चाहिए क्या? बिल्कुल बिल्कुल, योगी बाबा, मोदी जी के बाद योगी जी को प्रधानमंत्री बनना चाहिए देश का। योगी जी को? हाँ हाँ, मोदी। क्यों, क्या कारण है? अरे सब वो इतना चौतरफा विकास कर रहे हैं, गुंडा राज समाप्त हो गया, यूपी में गुंडा राज था वो समाप्त कर दिया योगी जी ने। इससे बड़ी उपलब्धि क्या हो सकती है? आए दिन समाचार तो आते हैं, ये हत्या हो गई, वो हत्या। देखिए इतना जनसंख्या थोड़ा बहुत आएगा, लेकिन अभी पनाह मांग रहे हैं गुंडे, भाग रहे हैं, छिप रहे हैं, हम डरते? हाँ, या जेल में जाएं या देश छोड़ दें, ऐसा सोच रहे हैं। बहुत अच्छी વાત की। શું નામ છે કાકા તમારું? મારું નામ પ્રકાશભાઈ છે. પ્રકાશભાઈ, આ વાતાવરણ શું લાગે છે? બીજેપી બીજેપી જ આવવાની છે. એનું શું કારણ બીજેપી? એનું કારણ એવું છે કે એક તો 370ની કલમ રદ કરી, પછી એ શું હતું? રામ મંદિર 370 370ની કલમ એવી હતી કે એ કાશ્મીરના લોકોને આપણા ભારતીયના પ્રવાહથી છૂટું પાડતું હતું. આપણે જેમ આમ ઇન્ડિયન છે, આપણો જે પ્રવાહ છે એ રાષ્ટ્રીય પ્રવાહ તરફ એ લોકો નહોતા, એને આપણી હાથે મિક્સ કરી દીધા, જેને કારણે કાશ્મીરનો હવે વહેલા કરતાં વધારે પ્રોગ્રેસ થવાનો. બીજી એક વાત કરું કે આ જે કોંગ્રેસે સ્પષ્ટ બહુમતી જેટલા ઉમેદવાર બી એણે મૂક્યા નથી, ખાલી 240 ઉમેદવારને એણે ટિકિટ આપી છે. હવે માનો કે કોંગ્રેસની 240માંથી 100 આવે કે 150 આવે, એટલે એણે બીજા પક્ષનો સંપર્ક કરવો પડે, એટલે કેવી મિક્સ સરકાર આવવાની. હવે મિક્સ સરકાર એમાં કોઈ દિવસ આપણા દેશનો વિકાસ નહીં થાય. જેમ 2004 અને 2010માં જ મનમોહનસિંહ સરકાર આવેલી તેનું પાછું રિપીટેશન. જો કોંગ્રેસ આવશે તો આપણે જે પહેલાં પાછલા 10 વર્ષ 2014 પહેલાંના પાછલા 10 વર્ષ 2 ટર્મ જોઈ એનું જ રિપીટેશન થશે. એણે પેલા લોકોને સંતોષ કરવા પડે, સમાજવાદી પાર્ટીવાળાને, પછી જે કંઈ પહેલાં તામિલનાડુવાળાના સપોર્ટ લીધો ને એ રીતે સરકાર બનાવશે કોંગ્રેસ. એટલે આપણે પાછા જે ભૂતકાળમાં ચાલ્યા જશું. ભૂતકાળમાં જે હકીકતો બનેલી, જે રીતે મનમોહનસિંહને એ લોકોએ રાજ નહીં કરવા દીધેલું, તેમ આ લોકોનો ચંચોપાટ વધી જશે અને એને લીધે કોંગ્રેસને આપવા જ નહીં જોઈએ વોટ. કારણ કે આજે ભાજપાએ જે લગભગ 400ની ઉપર ઉમેદવારો એણે મૂક્યા છે. ભાજપે નથી મૂક્યા, એટલે ભાજપે પોતાના એનડીએના બી ભાજપના બી સ્પષ્ટ બહુમતી કરતાં વધારે જ આંકડો છે. સ્પષ્ટ બહુમતી માટે 273 જોઈએ, તો એણે લગભગ 350 આજુબાજુના એને ઉમેદવાર મૂકેલા છે ભાજપે. એટલે માનો કે એકવાર એકલી ભાજપની સરકાર બી આવી શકે, માનો કે એનડીએના જે બધા સમર્થક પક્ષો એને સપોર્ટ કરે ના કરે તો બી ભાજપને પૂરી બહુમતી મળી જાય છે. એટલે આપણે એક સ્થિર સરકાર મળે આપણને. જો સ્થિર સરકાર દેશના વિકાસ માટે જરૂરી છે, આપણા રક્ષણ માટે જરૂરી છે. કયા પ્રકારનો વિકાસ તમને જોઈએ? આપણો વિકાસ કેમ આટલો બધો વિકાસ થયો? તમને વિકાસ જ નથી દેખાતો? તમે એમ કહો છો કે દેશના વિકાસ માટે જરૂરી છે, તો કયો વિકાસ? વધારે વિકાસ. હજુ જો ચંદ્રયાન પર આપણે પહેલા માનવ રહિત યાન મોકલું, હવે માનવ વાળું મોકલવાના, બરાબર છે? ત્યાર પછી બરાબર છે, માનવ વાળું મોકલવાના છે, બરાબર. ચંદ્ર પર બી જવાની એ કોશિશ કરે છે. તો કહેવાનો મતલબ એમ છે મારો કે આજે આપણો શૈક્ષણિક વિકાસ, આપણો જો શૈક્ષણિક વિકાસ બરાબર છે, પછી આપણો મેડિકલી વિકાસ, આરોગ્યનો વિકાસ, ત્યાર પછી આપણો આપણા દેશની જે સુરક્ષા જો આપી શકે એવું હોય તો ખાલી ભાજપ જ. જો દેશને વધારે સુરક્ષિત રાખી શકે તો ભાજપ જ. એટલે ભાજપનો કોઈ વિકલ્પ જ નથી. આ કોંગ્રેસ શું લાગે ઊભી થશે કે નહીં થાય? નહીં, કોંગ્રેસ હવે મૂઠપાઈ કબરમાં ચાલી જવાની. એની કબર બનાવો બરાબર, અને પાકિસ્તાનીઓને બેહારો ઉપર. પણ આ કોંગ્રેસવાળા રાહુલ બાબા તો એમ કહે કે ભાઈ મોદીજી 150 સીટ બી નહીં લાવશે. જો એ તો કે એને બીજું તો એ એમ કહે કે ભાજપ 400 પાર કરશે. હું તમને એમ પૂછું, એનાથી એવું બોલાય? મોદીજીએ એની પાસે 3 લેખિત ગેરંટી માગી, એનામાં ટાકા દોય તો આપી દે. ખબર છે તમને? 3 લેખિત ગેરંટી માગી છે, નહીં આપે. સક્ષમ નથી એટલે નથી. મોદીને બધા જ ગમે છે. એવું નથી કે મોદી ખાલી હિન્દુવાદ છે, એ મુસ્લિમોને બી એ ગણે છે, પણ એવા કે જે રાષ્ટ્રીય પવામાં રહે. આમ તમે મોદીને કે ભાજપને મુસ્લિમ વિરોધી ગણો છો, એ કોણ ગણે છે? જનરલ વિરોધ પક્ષો. વિરોધ એ બિલકુલ ખોટી વાત છે. એણે 3 તલાક કોણે રદ કરી?
મોદીએ 3 તલાકથી કોનો એ એક કોર્ટે રદ કરી. કોર્ટે પણ મને મુકાયું ને બંધારણમાં. કામગીરી જે કઈ રીતે મોદી કામગીરી કરી પછી કોર્ટ સમક્ષ રજૂ થાય તો એને હવે આ પેલા કોંગ્રેસવાળાએ કપિલ સિબ્બલે તમને ખબર હોય તો 370 કલમ જે બંધારણમાં એ કરીને લાવ્યા રદ કરી 370 તો એની સામે કપિલ સિબ્બલ કોંગ્રેસ કે કોંગ્રેસનો પક્ષ કોર્ટમાં ગયા 370 ને ખોટી રીતે રદ કરી છે એ માટેનો પોઈન્ટ મુદ્દો ઉઠાવીને એ લોકોએ કોર્ટમાં ગયા. આના પરથી વિચાર કરો કે કોંગ્રેસની માનસિકતા કેવી છે. ખોટી વાત હોય તો કે કોંગ્રેસની ભાજપ માનસિકતા જિંદાબાદ બોલ દો. તમારે બોલવાનું. એ તો તમારે બોલવાનું. તમારે બોલવાનું. તમને કન્વિન્સ કર્યા એટલે ચાલો, કઈ ચેનલ પર આવશે કઈ કોઈ કાર્યકર્તા હજુ સુધી અહીંયા નવસારીમાં પ્રચાર માટે આવ્યો જ નથી. એનો જે ઉમેદવાર છે એ આખી અલગ બાબત છે. નહીં આયા એ એમનો વિષય. જ્યાં સુધી મુસલમાનો માટે બી ભારતીય જનતા પાર્ટી ક્યારેય વિરોધી રહી નથી અને ભારતીય જનતા પાર્ટી ક્યારેય મુસલમાનોનો કોઈનો વિરોધ કરતી નથી, પણ એવા મુસલમાનોનો સદૈવ સમર્થન કરે છે જે રાષ્ટ્રહિત માટે જોડાયેલા છે. અને યાદ હોય તો ભૂતકાળમાં થોડા 15-20 વર્ષ પહેલાં જઈએ, 10-15 વર્ષ પહેલાં, ત્યારે આપણા રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ સાહેબ બનાવ્યા એ ભારતીય જનતા પાર્ટી જ બનાવ્યા છે. પણ યાકુબ મેમન અને અફઝલ ગુરુ તમારે બનવું હોય તો 100% ભારતીય જનતા પાર્ટી કાળ છે અને ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા એવા લોકો માટે કાલ સમાન જ છે. પણ જો તમે રાષ્ટ્રવાદી મુસલમાનો હો તો તમારો અહીંયા હિન્દુસ્તાન સ્વર્ગ જેવું છે અને અમે સગા ભાઈ જેવા છે. દરેકે દરેક હિન્દુ અને દરેકે દરેક ભારતીય. આ સ્પષ્ટ એક ઘટના થઈ ગઈ પ્રજનના કર્ણાટક. હા, શું કેવું છે એ બાબતે? એ 100% એ કાળા દાગ સમાન ઘટના છે અને એને કોઈ સભ્ય સમાજમાં કોઈ જગ્યા નથી એવા લોકોની. અને હું 100% એટલું કહેવા માગું છું કે જેડીએસે એને પાર્ટીથી બરતરફ કરી દીધો છે અને ભારતીય જનતા પાર્ટીનો તો એ ક્યારેય કાર્યકર્તા હતો જ નહીં. મોદી સાહેબે તો વોટ માંગ્યા ને એના નામે. તમે અત્યારે પત્રકાર બનીને અમારી સામે ઊભા છો, તમે કહેવા છો એ અમને શું ખબર પડે? જ્યાં સુધી તમારી પરત ન ખુલે ત્યાં સુધી અમે કેવી રીતે ખબર? ખરેખર દર્શકોને આ જ વાત સમજાવવાની હતી એટલે આ સવાલ પૂછવા માંડ્યો. જો મારી ઘણી વખત એક મિનિટ ઘણી વખત રાજકારણમાં કેવું હોય છે કે રાજકારણમાં હવે ધારો કે લોકસભાનો ઉમેદવાર છે CR પાટીલ સાહેબ, તો CR પાટીલને અહીંયાની લગભગ 15 લાખ વસ્તીના લોકો મળશે આ લોકસભાની અંદર આવતા. કોઈ માણસની છબી પાછળ કેવી હોય, એ પાછળ કેવી કરતૂત કરતો હોય તે રાજનેતાને ખબર ના હોય. અને એટલે ઘણી વખત આવા નેતાઓ જ્યારે કોઈ જગ્યાએ ફસાય ત્યારે બીજા બધા નેતાઓ સાથેના ફોટો નાખીને સોશિયલ મીડિયા પર એને ટ્રોલ કરવામાં આવે અને બીજા નેતાની ગાગડી ઉડાવવામાં આવે. ખરેખર આવું ના થવું જોઈએ. બોલો. હવે એમાં એવું છે કે ત્યાંની રાજ્ય સરકારને ખબર હશે પહેલાં, મોદીને તો ખબર નહોતી અને એની ઉપર જે કંઈક એક્શન લેવા હોય, જે કંઈક ફોજદારી કે જે કંઈ એના માટે એ ત્યાંની કર્ણાટક સરકાર જે કોંગ્રેસ છે તેણે આ મુદ્દો ઉઠાવવો જોઈતો હતો અને એણે એના ઉપર કોઈ એક્શન લીધા નહીં. પછી બધું ઠીકડું ફરવામાં આવે છે ભાજપ પર કે ભાજપનો સપોર્ટ હતો. હવે નો ડાઉટ ભાજપનો સપોર્ટ હતો, પણ એના કારતૂસ કહેવા હોય તે તો કંઈ નહીં ખબર. આજે તમે આપણે તમારી હાથે હું વાત કરું, તમે મારી હાથે વાત કરું, હું કયા પ્રકારનો માણસ છું તમને થોડી ખબર છે? 100% બરાબર છે. એટલે આપણી જે અત્યારનો જે વાર્તાલાપ છે તે કોમન માન તરીકે વાત થાય. તમે મને એમ માનો કે ભાઈ આદર્શ ભારતીય છે, હું તમને આદર્શ ભારતીય માનીને વાતો કરીએ છીએ, પાછળથી કંઈ હું કોઈ ખરાબ ગેંગ હાથે સંકળાયેલો આમ તેનો અર્થ એમ કે તમે મને સપોર્ટર છો એ થોડું કહેવામાં આવે છે. મોંઘવારીની વાતો બહુ કોંગ્રેસવાળા કરે. જો મોંઘવારી તો તમે જ્યાં નોકરી કરો છો તમારો પગાર વધે, તમે એવું ઈચ્છો કે નહીં? દરેક માણસની ઈચ્છા, દરેક માણસ એવું ઈચ્છે કે મેં પગાર મેં તો એમ ઈચ્છું કે હું કરોડપતિ બનું. કરોડપતિ. હવે કરોડપતિ બનો એનો અર્થ એવો શું થાય કે તમે જે કંઈ પ્રોડક્શન આપો છો તેનું તમે દામ વધારે માગો. એ દામ એ જે તમારું પ્રોડક્ટ કરેલી વસ્તુ બીજો કોઈ વાપરશે તો સ્વાભાવિક છે કે તમને વધારે દામ જોઈએ છે એટલે એને એનું વધારે દામ. સાહેબ પણ એક વસ્તુમાં આપણે માણસ તરીકે ન્યુટ્રલ એમાં રહેવું જોઈએ. હા, 2000 ને લગભગ 13ની અંદર મોદી સાહેબે કીધેલું કે મહેંગાઈએ માજા મૂકી છે અને નેતાઓ મોઢામાંથી નથી બોલતા. બાટલો આજે 800 રૂપિયા પહોંચી ગયો પણ નેતાઓથી કંઈ બોલાતું નથી. અત્યારે એમની સરકારમાં મોંઘવારી તો વધી જ ને યાર. મોંઘવારી વધે સ્વાભાવિક છે. જેમ જેમ દેશનો વિકાસ થાય તેમ તેમ જો તમારી આવક વધે તો તમારો ખર્ચ વધવાનો કે નહીં? વધવાનો. તમે આજે લાખ રૂપિયા કમાવ છો અને નવા વર્ષમાં તમે 10 લાખ રૂપિયા કમાતા થાવ
તો તમારી જે પૈસા ખર્ચવાની જે વૃત્તિ હોય તે એકદમ ખુલી જાય. એટલે તમે પૈસા વધારે ખર્ચો એટલે મોંઘવારી વધવાની જ છે. એવું નહીં પણ જે લાખની જગ્યાએ 10 લાખ કમાતો હોય એને તો મોંઘવારી લાગવાની કાં છે ભાઈ? લાગવાની નથી, પણ એના પૈસા ખર્ચવાને કારણે મોંઘવારી વધી જવાની. લોકોનું જીવન સ્તર પહેલા કરતાં સુધરી ગયું છે. મોંઘવારી વધવાના કારણો શું હોય? મોંઘવારી વધવાના કારણો આ જ કે લોકોની આવક, દેશનો વિકાસ થાય. દેશનો વિકાસ તમે 100 રૂપિયાના પેટ્રોલમાં કેટલા રૂપિયા ટેક્સ સરકારને આપો? લગભગ મોંઘવારીનો પ્રશ્ન એવો છે 2%, 2-2.5% જેવો હોય છે. 40 રૂપિયા તમે સરકારને આપો છો 100 રૂપિયા પાછળ. બરાબર છે. અને મોંઘવારી જે વધે ને તેની અંદર સરકારનું પણ એક કામ હોય કે એનું ટેક્સેશન વધતું હોય છે. હા, એ બી ખરું. એ ફેક્ટર બી છે. હા, શું કહેવું છો તમે? મોંઘવારી હંમેશા છે ને ઇન્ફ્લેશન પર મોંઘવારીનો આધાર રહેલો હોય. એ જ તો કે વોટ ઇઝ ઇન્ફ્લેશન? ઇન્ફ્લેશન એટલે તમારી જે મુદ્રાની જે દરો જે છે ને વધતી હોય એ મુદ્રાસ્ફીતિ છે. અને એને જે આપણો હિન્દુસ્તાનની અંદર લગભગ અત્યારે 5 છે. અને જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે ઇન્ફ્લેશન 8 અને 10% પર હતું. અત્યારે જે છે 5% આજ પાય છે. અને બીજી વાત એ કહું કે આદર્શ ઇન્ફ્લેશન રેટ કેટલો છે? 4.5%, 4.25%. તો આપણે આદર્શ સ્થિતિની બિલકુલ નજીક જ છે. મોંઘવારી તો એવું છે કે આપણને ભૂતકાળનું તમે જોશો ને ત્યારે આ તમને અત્યારની જે પરિસ્થિતિ છે ને બહુ સારી લાગશે. ભૂતકાળ કોંગ્રેસના શાસનમાં કેવી મોંઘવારી અને કેવા ભ્રષ્ટાચારો અને કેવા કૌભાંડ કર્યા હતા. ABCDના જે અલ્ફા બેટ હોય 26 એના દરેક પર ભ્રષ્ટાચાર હતો. A પર આદર્શ, B પર બોફોર્સ. એટલે આવી રીતે ABCD જેડ હતી. આપણે એ તો 100% માનીએ જ છે કે કોંગ્રેસે ભ્રષ્ટાચાર કર્યો, કોંગ્રેસે તાનાશાહી કરી, આ દેશની જનતા કંટાળી અને કોંગ્રેસને ઘરે બેસાડી દીધી. પરંતુ કોંગ્રેસને ઘરે બેસાડી એ પહેલા મોદી સરકારે જે વાયદાઓ કરેલો હોય તે પૂરા થવા જોઈએ કે ના થવા જોઈએ? એ તરફ આગળ વધી જ રહ્યા છે. અને ઘણા વાયદાઓ પૂરા કર્યા છે. અને અમુક જે વાયદાઓ છે, કયા વાયદાઓ પૂરા કર્યા? ભારતીય જનતા પાર્ટીનો તમને કદાચ ખ્યાલ હશે, જન્મત જે થયો એ મૂળભૂત વિચારધારાના આધારે થયો ને. એ 3 મુદ્દા હતા: સમાન સિવિલ કોડ, રામ મંદિર અને ધારા 370. હવે UCC અત્યારે પાઇપલાઇનમાં છે. 370 ડન અને રામ 370A અને 35A ડન. તો હવે એક UCC માત્ર બાકી છે. અને UCC બી આ વખતના મેનિફેસ્ટોમાં છે જ. અને ભારતીય જનતા પાર્ટી અને તમામ ભારતીય જનતા પાર્ટીની સિનિયર લીડરશીપે કીધું છે કે આ 5 વર્ષમાં UCC લાવવાના. કોંગ્રેસવાળા એમ કે આ તો કોંગ્રેસના ક્વેશ્ચન કરું છું કે ભાઈ રામ મંદિર છે કે 370 છે કે આ છે, એ બધી વસ્તુ બહુ સારી છે કે ભાઈ મોદી સાહેબ લઈ આવ્યા. પણ એમ કે મોદી સાહેબે જે ગેરંટીઓ આપેલી કે ભાઈ 2 કરોડ દર વર્ષે રોજગાર આપશું, 15 લાખ રૂપિયા જેટલા અકાઉન્ટ તમારા એમાં આવશે. 15 લાખ જે છે ને, 15 લાખનું એવું હતું કે ભાઈ જે ભ્રષ્ટાચાર જે દેશમાં થઈ રહ્યો છે અને જે વિવિધ પ્રકારના કૌભાંડો કોંગ્રેસે રચ્યા એ એટલી મોટી રકમ હતી કે દરેક ભારતીયના ખાતામાં 15 લાખ રૂપિયા આવી જાય એટલો મોટો ભ્રષ્ટાચાર કર્યો. એ એક તમને એમ કહેવાય કે એક વાત કરવા એક દ્રષ્ટાંત હતો. એનું મતલબ એમ નહીં કે દરેકના ખાતામાં 15 લાખ આવી જાય. એટલે આ દિવાસ્વ પણ છે અને ખોટી રીતે ભ્રમણાઓ ફેલાવવાની વાત છે. એ વાતમાં કોઈ સચ્ચાઈ નથી. અને સુપરે લોકો જાણે જ છે. એટલે 2 વખત ચૂંટ્યા ને 3રી વખત તૈયારી છે, જીતી જ જાય. ભાજપનો જે નારો છે કોંગ્રેસ મુક્ત ભારત, હજુ કેટલી વાર લાગશે એમાં? કોંગ્રેસ મુક્ત ભારત એટલે તમે એક કોંગ્રેસ મુક્ત ભારત એટલે કે તુષ્ટિકરણ મુક્ત ભારત. અને એ કામ થઈ જ રહ્યું છે. કોંગ્રેસ એટલે તુષ્ટિકરણ. કોનું તુષ્ટિકરણ તમે સારી રીતે જાણો છો, બરાબર? અને એનાથી મુક્ત ભારત બનાવવાનું છે. એનું કામ થઈ રહ્યું છે. સૌના સાથ સૌનો વિકાસ. બરાબર. કોના મુક્ત ભારત બનાવવું છે? તુષ્ટિકરણ મુક્ત ભારત. અને તુષ્ટિકરણ મુક્ત થઈ જ રહ્યું છે. સૌનો સાથ સૌનો. એટલે જે લોકો તુષ્ટિકરણ કરે છે તે લોકોને બાય બાય કરવા મુક્ત કરવાના. હા. શું છે પછી હવે વોટ કરશો અને કરાવશો? કેમ નહીં? વોટ તો કેટલા વાગ્યા સુધી મતદાન કરી આવશો સવારે? સવારના પહેલા જ લાઈનમાં, સવારના અહીંયા મોર્નિંગ વોકમાં આવવા પહેલા જ. શું નામ કાકા તમારું? મારું નામ પ્રતાપભાઈ. પ્રતાપભાઈ, શું લાગે વાતાવરણ? વાતાવરણ સારું છે. ભાજપ આપશે. ભાજપ આવશે. 400 સીટ આવી જશે. 400 તો નહીં બોલી શકો, પણ મોદીજીને જોઈને બધા વોટ આપશે. બીજું તો બધું એમનો એમ કોંગ્રેસની જેમ ચાલશે, પણ મતલબમાં મોદીજીને જોઈને આપશે લોકો. હવે આપણે મોદીજીને જોઈને વોટ આપીએ ને આ ગંદકી સાફ નહીં થાય તેનો ફાયદો શું? એ વાત સાચી છે, પણ હવે એ લોકો કરે તો છે જ એમ. એટલે શું કરે છે? સફાઈ બફાઈ બધું ધ્યાન તો અહીંયા કેટલી ગંદકી છે? આ તો પડેલું જ છે. આ વાત બી આપણા ઘરમાં આવી ગંદકી હોય? નહીં હોય. આ દૂર થવી જોઈએ. આ તો આ વાત સાચી છે બધી. આ બી તમારી વાત છે. એટલે મોદી સાહેબને વોટ આપણે આપવો જોઈએ, પરંતુ આ કામ બી થવું જોઈએ. આ નહીં થવું જોઈએ. આ વાત સાચી છે. તો આ હતી સવારની ચર્ચાઓ.
આ બધા મિત્રો જોડાયા તે તમામ મિત્રોનો આપણે આભાર વ્યક્ત કરીએ છીએ કે પોતપોતાના વિચારો રજૂ કર્યા. અને એક સારી વાત એ પણ છે કે આ તમામ મિત્રો એવો વિશ્વાસ અપાવે છે કે વહેલી સવારે ઉઠીને ઘરની પ્રક્રિયા પૂરી કરીને પહેલું કામ તે લોકો મતદાનનું કરશે, પોતે મતદાન કરશે, પોતાના પરિવારને મતદાન કરાવશે અને આ જે પર્વ છે તેને જોરશોરથી ઉજવશે. ધન્યવાદ.